તમારા નામથી અન્ય કોઈ વ્યક્તિ સિમ કાર્ડ યુઝ કરતા હોય અને એ કોઈ ગુનાહિત પ્રવૃત્તિ કરવા માટે સિમ કાર્ડ યુઝ કરતા હોય તો તમારું આવી બનશે। આ પ્રકારનો કેસ સામે આવ્યો છે અમદાવાદમાં। અમદાવાદ પોલીસે 4 જેટલા આરોપીઓની અત્યારે ધરપકડ કરી લીધી છે। આ લોકો જે નાના ગરીબ લોકો હોય છે એ લોકો જ્યારે સિમ કાર્ડ લેવા માટે જાય છે ત્યારે તેમની પાસે બાયોમેટ્રિક ડુપ્લિકેટ કરાવી લે છે અને જ્યારે એટલે એમના નામે 2 સિમ કાર્ડ ઇસ્યુ થાય છે। એક સિમ કાર્ડ કે જે ખરીદનાર છે તેને મળે છે ને બીજું સિમ કાર્ડ એ લોકો પોતાની પાસે રાખે છે। જ્યારે કોઈ ગ્રાહક મળે છે ત્યારે સિમ કાર્ડ તેને 800 થી 1000 રૂપિયા એનાથી પણ વધારે રૂપિયામાં એ સિમ કાર્ડ વેચી અને પૈસા કમાય છે। એટલે કે જો એ સિમ કાર્ડનો મિસયુઝ કોઈ વ્યક્તિ કરશે તો એની જે સજા છે એ તમને થઈ શકે છે। એટલે કે જ્યારે પણ હવે તમે સિમ કાર્ડની ખરીદી કરવા માટે જાઓ છો ત્યારે તમારે આ બાબતનું ખૂબ જ ધ્યાન રાખવું પડશે। તમે જે પણ ડોક્યુમેન્ટ્સ આપો છો એ ડોક્યુમેન્ટ્સ જે સામેવાળું વ્યક્તિ છે તે તેનો મિસયુઝ ન કરે એ બાબતનું ધ્યાન રાખવું પડશે।